એક દુઃખદ ઘટના બની ગઈ હતી અમારી વચ્ચે અમારા કુટુંબમાં જ. તો અમારા કાકી જે હતા તે આલોક છોડીને ભગવાનના ધામમાં સિધાવ્યા છે. તો પરમ કૃપાળુ ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. તો તમે બધા મિત્રો મારા સબસ્ક્રાઈબર પ્લીઝ એટલું કામ કરજો કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને કોમેન્ટ કરજો પ્લીઝ. આગળના બ્લોગમાં કીધું હતું કે મારું મૂડ શું લેવા ખરાબ હતું, મારે તમને કહેવાનું હતું. હું અત્યારે તમને કહી દઉં મારું મૂડ શા માટે ખરાબ હતું. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક નવા જ વ્લોગમાં. અને આજે સવારે તૈયાર થઈ જશે, કારખાને જવાનું છે. તો આપણે ગાડી રેડી કરી દીધી છે જોવો, અને અહીંયા ટિફિન પણ મૂકી દીધું છે, અને આપણે કટોરા લઈ લીધા છે. તો હવે કારખાને જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હવે ત્યાં જઈને પાછા મળીએ, તો જોડાયેલા રહેજો. મિત્રો ફરીથી સ્વાગત છે એક બીજા દિવસે, કારણ કે 11 તારીખે વ્લોગ શૂટ નહોતો થઈ શક્યો, કારણ કે એક ઘટના એવી બની કે જે આજે બોલું છું કે 12 તારીખનો વ્લોગ છે. કારણ કે 11 તારીખે એક દુઃખદ ઘટના બની ગઈ હતી અમારી વચ્ચે અમારા કુટુંબમાં જ. તો અમારા કાકી જે હતા તે આલોક છોડીને ભગવાનના ધામમાં સિધાવ્યા છે. તો પરમ કૃપાળુ ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. તો તમે બધા મિત્રો મારા સબસ્ક્રાઈબર પ્લીઝ એટલું કામ કરજો કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને કોમેન્ટ કરજો પ્લીઝ, જેથી કરીને તેમના દિવ્ય આત્માને શાંતિ મળે. અને બાકી પ્લીઝ તમારે આવું નહોતું કરવું, તમારી ખોટ અમને સદાયને માટે અહીંયા વસી જશે. પ્લીઝ તમારે આવું નહોતું કરવું. તમારા ચાહવાથી અમને બધાને બહુ જ ખોટું લાગ્યું છે. તો મિત્રો કોમેન્ટમાં પ્લીઝ ઓમ શાંતિ લખી દેજો. અને તમારા ગયા પછી અમને ગમે ત્યારે તમારી ખોટ વર્તાય છે, તમારી ખોટ હવે કોણ કરી થશે. તો પ્લીઝ તમારે યાર આવું નહોતું કરવું. હવે તમને અમારે કોને કાઢી પૂરું યાર, તમે અમારો સહારો સાવ જતો રહ્યો. આપણે પ્લીઝ પાછા આવી જાવ ને, આવું નહોતું કરવું. મિત્રો હવે તો કંઈ આપણે વચ્ચે આવી શકે એમ નથી. તો આલોક છોડીને ભગવાનના ધામમાં સિધાવ્યા છે. તો કોમેન્ટમાં પ્લીઝ ઓમ શાંતિ લખીને કોમેન્ટ કરજો પ્લીઝ. હાથ છોડીને પ્રાર્થના કરું છું તેમના દિવ્ય આત્માને શાંતિ મળે. તેમના માટે ઓમ શાંતિ લખીને કોમેન્ટ કર્યો, જેથી કરીને તેમના દિવ્ય આત્માને શાંતિ મળે. તો ઓમ શાંતિ ઓમ શાંતિ. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તમે મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે કારખાનેથી આવ્યા છીએ, અને મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે મારું મૂડ શું લેવા ખરાબ હતું, મારે તમને કહેવાનું હતું. હું અત્યારે તમને કહી દઉં મારું મૂડ શા માટે ખરાબ હતું. તે દિવસે વાત એમ હતી કે સવારમાં 3 દિવસ મનમાં દાદા બહુ સાંભળતા હતા. મારા દાદા પાસે જવું હતું. એને કીધું હતું કે બુધવારે રજા છે ને, તો આપણે આપણા દાદા પાસે જઈ આવશું, આટો મળી આવશું. તો તે દિવસે થોડુંક કામ આવી ગયું હતું, એટલે કાંઈ બુધવારે દાદા પાસે નહોતું જવાનું. એટલા માટે મારું મૂડ બહુ જ ખરાબ થઈ ગયું હતું. અને મારે એવું છે કે મને મારા દાદા સાંભળી જાય ને, એટલે મારે એને પાસે જવું જ પડે. ન જાવ ને એટલે મારું મૂડ ખરાબ રહે. અત્યારે થોડુંક સારું થઈ ગયું છે, પણ તોય હજુ
બુધવારના દિવસે આવતા બુધવારે જો કઈ કામ ન હોય ને તો આપણે આપણા દાદા કઈ જવાનું છે ને ત્યાં જઈને બ્લોગ પણ ઉતારશું. અને મને ખોટું તો નહીં બોલવું, હા શું કહું, મને મારા પપ્પા કરતા મારા દાદા વધારે સાંભળે. મારા પપ્પા સાંભળે ને તો એમ થાય કે જાવું છે ને પછી એમ કઈ કામ આવી જાય ને તો ન જવાય ને તો હાલે, એમાં મૂડ ખરાબ ન થાય. પણ મને મારા દાદા સાંભળે ને એમ પાસે મારે જવું જ પડે. તો તમને તમારા દાદા વાલા છે, જો તમને લોકોને પણ મારી જેમ થતું હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો હવે અત્યારે ઈ જશે બકાલું લેવા અને મારે જવાનું છે રાંધવા માટે. તો હું જાઉં છું રાંધવા માટે, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો મિત્રો, અત્યારે છે બકાલો લઈને આવતા રહ્યા છે અને તાવ આવી ગયો છે ને તો એને વિડીયો શૂટ કર્યો. મેં ના પાડતી, માથું બહુ દુખે છે, તાવ આવી ગયો છે. મેં કીધું સુઈ જા, પણ હુતા નહીં. અને મેં દવા લાવવાનું કીધું, તું દવા લઈને આવજો, તો એ દવા લઈને નથી આવ્યા, એમને મેં આવ્યા છે. તો હમણાં આપણે દવા લઈએ ને આપણે જોઈ લઈએ કે હું બકાલું લેવા છે. પેલા આપણે પૂછી લઈએ તો હું બકાલું લેવા છું. તો હાલો આપણે બધા જોઈ લઈએ કે હું લેવા છું. મેં તેને એમ કીધું હતું કે સેવ ને ટમેટા લાવજો, સેવ ટમેટા શાક કરવું છે. તો હું જોઈ લઉં, મેં કીધું તું એ લેવા છે બીજું લેવા છે. જો મેં સેવ ટમેટા નું કીધું તું એ હું લઈને આવ્યા છે. શીખવું છે કે બટેકા છે? શીખવું શાક થાય. તો આ અત્યારે જો લાવ્યા છે બટેટા, અને ઈ એમ કે છે કે હું શીખું લાવ્યો છું શાક બનાવવા માટે. તો તમે લોકો શીખું નું શાક બનાવશો તો બનાવતા તો કમેન્ટ કરીને કહેજો. જો કે બને તો નહીં, મેં કોઈ દિન સાંભળ્યું નથી, જોયું નથી, પણ આ ઈ કે Tenga, 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 Tengere tere tenge, tengere tere tenge, tenge tengere tere tenge, tengere tere tenge, tengere 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 tenge tenge, tengere tengere tenge tengere, yeah tengere tenge, tengere 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 tengere, tengere. તો હાલો અત્યારે આપણે ખાઈ પીને નવરા થઈ જશે. અને જો બંકાભાઈ અને પિન્સુબેન ઈ બે આવ્યા છે અમારા ઘરે, અને ઈ બે ખાવા માટે લેવા છે આંબલી અમારા માટે. જોવો હું તો ખાવ છું, મને બહુ ભાવે છે. તમને લોકોને ભાવતી અને તમે લોકો આવું ખાતા હો તો કમેન્ટ કરીને કહેજો. તો બસ આજનો વ્લોગ અહીં જ પૂરું કર્યું છે. જો તમને લોકોને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને તમે લોકો અમારી ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું નેક્સ્ટ અને એક ધમાકેદાર વ્લોગ સાથે. તો તબ તક કે લીએ બાય બાય.